આજે વૈશાખ મહિનાની 14 છે અને તડકીની તાપમાન બહુ વધારે છે. તડકી બહુ પડે છે અને જોઈ લો તમે. અને વિડીયામાં શૈલેષ ઠાકોર ઓફિશિયલ ચેનલમાં બન્યા રહેજો. અને આજનો વિડીયો નવો આવશે શૈલેષ ઠાકોર ઓફિશિયલ. કે રાત પડે ને મચ્છર મારા કાનમાં મટર કટર બોલે રે. રાત પડે મચ્છર કાનમાં કટર પટર બોલે રે. માંડવે વાગે ઢોલ વાગે ગોઝારો, એટલું કહી દે હતો વાંક હતો મારો. મારી બંગડી રે પહેરનારી બીજાની બંગડી નહીં પહેરે. મેં પ્રેમ એવો કર્યો છે બીજે ફેરા નહીં ફરે. મેં પ્રેમ એવો કર્યો છે બીજે ફેરા નહીં ફરે. મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે. લગ્ન ગારાની હવે સિઝન જાય રહી છે અને હવે ચોમાસું બેસે થોડાક ટાઈમમાં. 1.5 મહિનો રહ્યો છે અને તાપમાન બહુ વધી રહ્યું છે અને બહુ લૂ પડે છે. અને વિડીયામાં બન્યા રહેજો. હજી અડધો લગ્ન ગારો જો છે અને જવાનું થશે આપણે. લગ્ન ગારાની સિઝને જશે. લગ્ન ગારો પૂરો થવા આવ્યો. તમે મારી ગાડીમાં બેસો, વરરાજાની ગાડીમાં બેસો. કાવતરું હલડે મોએ મોએ લસ દઈને ફસ ટેંગે ટેંગે. અને શૈલેષ ઠાકોર ઓફિશિયલ ચેનલ. હાલો ગાય, શૈલેષ ઠાકોર ઓફિશિયલ ચેનલમાં હાર્દિક તમારું સ્વાગત છે. અને આ મારી ચેનલ છે. હાર્દિક તમારું સ્વાગત છે. કે કાને તારી મુરલીએ મોહીને મોતા, બાળ મેલા એવા સમુદ્રની સાધની રે માતમ રાત રે. હે રે રે મોરલી ક્યારે વાગી. હાલો ગાઈસ, આ તમને હું દેખાડું હું ખેતરમાં ચોરી વાઈ છે ને એને તમને દેખાડું હું. આ ચોરી વાઈ છે કેવી દેખાય છે. થોડાક દાડામાં ફાલ આવશે. આ જોઈ લો. હાલો, આ ચોરી વાઈ છે આપણે. જોઈ લો કેમ છે. હાર્દિક સ્વાગત છે. અને આ સાઈડ અડદ વાઈ છે અને આ ઢોરા હાથું કર્યું છે. રચકા બાજરી ઝાડ ને એવું ઢોરા ખાય એટલે. સોનાની હિંડોળી રૂપા. શૈલેષ ઠાકોર ઓફિસ ચેનલમાં હાર્દિક તમારું સ્વાગત છે. અને આ જે વિડીયો બનાવ્યો છે અને મારો યુટ્યુબનો વિડીયો ચિયા ગામ સુધી પોકે છે એટલે કોમેન્ટમાં લખજો તમે. પછી કાવતરું હલડે મોએ લસ દઈને ફસ ટેંગે. કે સદગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ
તમે મારા તારણહાર આજ મારી રાખની ને અરધી રે સામરું ધણિયા ફરજુ ગુરુજી મારા ગુરુજી કેવા ઊંડા રે સાગર ને અંજલાવી રગણ આ ચોરી હે અને જોઈ લો ભાઈ હે હવે ચોમાસું સાકર એવી થઈ જાય એટલે તમારે હાલવાની છે. શૈલેષભાઈ સામાન્ય વ્યક્તિ એટલે કે ગરીબ પરિસ્થિતિથી આવે છે મિત્રો, પ્રેમ આપતા રહેતો બરોબર. કોમેડીનો એમનો મનોરંજન માટે વિડીયો હોય છે. આજે એવા થરા ગામમાં મારે જવાનું છે અને દુકાનનું ઓપનિંગ છે ને એટલે આમંત્રણ આવ્યું છે અને પ્રકાશભાઈ મિત્રની મુલાકાત કરવાની છે મારે અને જવું રહું હું અને વિડીયામાં બન્યા રહેજો તમે. ખેતરમાં મજૂરી કરવાની અને ભાઈબંધાની મુલાકાતે કરવાની અને બધી વાત આનંદ કરવાનો અને તમે પણ આનંદ કરજો. અને હવે જાહેરાત છે હોટલે જમવા અને હોટલે તડાકા હોટલે જવાનું છે જમવા અને વિડીયામાં બન્યા રહેજો. આ શૈલેષ ઠાકોરની ચેનલ છે અને કાવતરું હલડે મોએ મોએ લસ દઈને ફસ. માતાજી મિત્રો, હું છું તમારો પ્રકાશ ઠાકોર અને આજે અમારા શૈલેષભાઈ અમારા થરાની અંદર પધાર્યા છે તડકા હોટલની અંદર. શૈલેષભાઈ પહેલાં તો આપણે સબ્જી બબ્જી બધું રેડી આવી ગયું છે. તમને કેવું લાગે છે કે અમારા થરામાં આવી? સારું લાગે. બરાબર, સારું જ લાગે છે ને? આમાં બાબુડોની શું કરે? મજામાં. બધા મજામાં? તમે હમણાં કીર્તિબેનને કોઈક મળ્યા હતા? જઈને આવ્યા. જઈને આવ્યા? બીજું કોઈ નતું વધારે શું ને કોઈ? ના. હા એમ તો રેડી. અને આ સમૂહવાળું શું છે? જવાનું હવે જવાનું છે એમ ને? તો અમારા શૈલેષભાઈને મિત્રો સપોર્ટ આપતા રહેજો બરોબર. આપણે હંમેશા એવા માણસ છીએ કે જે સામાન્ય વ્યક્તિ હોય એને ઉપર લાવો એ આપણી બધાની જવાબદારી હોય છે. કારણ કે આની આશાઓ ભાઈ આપણાને સપોર્ટ બી જ હોય છે બરાબર. બીજી તમારાથી કોઈ વધારે આશાઓ હોતી નથી. અને ઘણા લોકો એવા હશે કે નેગેટિવ ફેલાવતા હોય છે બરાબર. નેગેટિવ કે આ તો આમ બોલે ને એમ બોલે, પણ એ લોકો ખાલી તમારા મનોરંજન માટે બોલતા હોય છે બરાબર. અહીંયાની વિશેષ કોઈ બીજી કોઈ અપેક્ષા હોતી નથી. શૈલા એક અમને ડાયલોગ વપરાઈ દે. કાવતરું હલડે મોએ મોએ. અમારા તડકા હોટલ વિશે કોઈ કહે? તડકા હોટલમાં જમવા આવે ને મસ્ત બનાવે છે. તમે આવો ને હું આવો મિત્ર. એક અમારા દીવદરમાં છે, દીવદર વિશે કહી દે. દિયોદરમાં તડકા હોટેલ છે, અહીંયા જાજુ બરાબર. જમવાનું તો રેડી છે ને? તો જ પાછું બોલ દી રેડી છે. તો મિત્રો તડકા હોટલની અંદર જમવા આવ્યા છીએ બરાબર. અમે બગીચા માટે લગભગ અમે સોશિયલ મીડિયાના અમારા ઇન્સ્ટાગ્રામની અંદર રીલો લગભગ અહીંથી મોસ્ટ ઓફલી વાયરલ થતી હોય છે. કારણ કે અહીંયા નાઇટનું લોકેશન તો એટલું ગજબ છે ને કોઈ વાત થવાય જ નહીં. કારણ કે ફોટોશૂટ એટલી બેસ્ટ લાઇટિંગ છે એની, જમવામાં બી એટલું બધું બેસ્ટ હોય છે ને એટલે તડકા હોટલનો જેટલા વખાણ કરી જાય એટલા સહેલા ઓછા છે બરાબર. મસ્ત તારે કોઈ બસ મસ્ત ખાવાનું બનાવી જો અને તો મારે ચાલુ કર્યું ભાઈ. મને તો ખાવા જાય પણ તે ચાલુ કર્યું. છેલ્લા રિવરફ્રન્ટ જો તો રિવરફ્રન્ટ જઈને આવ્યા હોય. એમ ચી મજા આવી? મજા આવી ગઈ. એવું એમ ને? શું જોવા લાયક હતું? જોવામાં ઘણા હે બગીચા હે, હારા ફુવારા હે. બીજું કઈ નતું કે રૂપસુંદરી જોઈ હતી? ઈ હોય તો ઈ રે સડી વાળી છે, પેન્ટ વાળી હતી. બીજું કઈ વધારે નતું જોયું? એમાં જોવાની મજા આવે. એટલે બાબુડો મારો બેટો શું કહેવાય પેલી કીર્તિને ઈકોમ ભરીને દાતો એ બધું શું હતું? હે છેલ્લા ઈ શું હતું બધું? પીડિયા બનાવે. એવું એમ ને? તો રેડી. તો મિત્રો વળીએ હવે જમી લઈએ થોડું બરાબર. એ માતાજી મિત્રો, બધા મજામાં જ હશો બરોબર. તો મને તો ઘણા બધા મિત્રો સપોર્ટ કરે છે, તમારો ખૂબ ખૂબ આભાર. બાકી આપણા શૈલેષભાઈ સામાન્ય વ્યક્તિ એટલે કે ગરીબ પરિસ્થિતિથી આવે છે મિત્રો, પ્રેમ આપતા રહેતો બરાબર. કોમેડીનો એમનો મનોરંજન માટે વિડીયો હોય છે અને કોઈએ માથે લેવું નહીં બરાબર. છેલ્લે તારા રોસ્ટિંગ બનાવે એના વિશે કોઈ કેવું તારે? રોસ્ટિંગ ઓછું બનાવે થારું મહેરબાની કરી. મિત્રો રોસ્ટિંગ ઓછું બનાવો બરાબર. અમારા શૈલેષભાઈનો ઘણો બધો પ્રશ્ન છે તો શૈલેષભાઈને પ્રેમ આપતા રહેજો બરાબર. શૈલે તારો ડાયલોગ મારી છેડી એક. કાવતરું હલડે મોએ મોએ લસ તો બરાબર. તો શૈલેષભાઈને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, મળીએ. માં શું હાલે મોટા કપડા મેચિંગ કરવાનું અને બીજું ચિકમ ડુમ ડુમ ચિકમ ડુમ ડુમ ચિકમ ડુમ ડુમ
કે દશા માડી આયા છે ગુજરાતમાં ઘોડલે ઘરમાં દશા માડી આયા છે ગુજરાતમાં ઘોડલે ઘરમાં મારી મોમઈ તમારું સપનું પૂરું કરશે તારું જગમાં રહેશે નામ રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ કે મારી મોમઈએ તારું સપનું પૂરું કરશે તારી જગમાં થશે જીત રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ જય દશામાં જય મુંબઈમાં કે કોઈ પોતાના જ સાથ છોડી જાય જીવીને શું કરવાનું રે કોઈ પોતાના જ સાથ છોડી જાય જીવીને શું કરવાનું રે ઇન્સ્ટાગ્રામમાં વિરોધ હેડેરો હે એટલે કેવું હે કે નજરે ચડ્યા છો તમે દાડા ગણી લેજો કે હરતા ફરતા રેજો ન કે ઉપડી રે કે ડીજે માં તમે કૂદજો પહેલું ના લગન છે વટ તમે પાડજો કે વેવણને ના પૂખતા આવડ્યું એમની માએ શું શીખવાડ્યું લગ્નની સિઝન આવી ગઈ છે અને ગુજરાતમાં કોઈ મારા લાયક છોકરી હોય તો કોમેન્ટમાં લખો અને લગ્નની સિઝન આવી ગઈ છે અને ગુજરાતમાં ભાઈબંધ તું પૈસા કમાવામાં ધ્યાન રાખ ઓણ તને કોરો રાખવાનો નહીં ઓણ વૈશાખમાં તને પરણાવી દેવાનો હોય કેમ કે પૈસા કમાવામાં તું ધ્યાન રાખ ઓણના વૈશાખ બે વફાએ દર્દ દીધેલા અમે 24 કલાક પીધેલા વગર વાંક ગુના ગીતેલા અમે આ ખહુરિયા માટે ગીત છે ઇન્સ્ટાગ્રામમાં વિરાટ કોહલીને ફોલોવર વધતા નહોતા એટલે મારામાં મેસેજ આવ્યો પછી અહીંયાણે મને એમ કીધું કે શૈલેષભાઈ મારા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર વધતા નહીં એટલે કે તમે કે સપોર્ટ કરો પછી મેં સપોર્ટ કર્યો એટલે અહીંયાને 600 મિલિયન ફોલોવર થયા પછી આ તો સહેલો રહ્યો ને એને ખબર નહીં કરતો એટલે સારું 12 મહિનાના બ્યુટી પાર્લરના બિલ મેં ભર્યા તો એ ફરી ગઈ ખૂટેલ બીજે ફેરા ફરી ગઈ 12 મહિનાના બ્યુટી પાર્લરના બે વફાએ દર્દ દીધેલા અમે 24 કલાક પીધેલા વગર વાંક ગુના ગીતેલા અમે આ ખહુરિયા માટે ગીત છે કે મરજીથી પરણીને મજબૂરીનું બાનું ના જોયું નથી જાતું તારા લગ્નનું ટાણું ના ભૂલી ગયા તમને ના ભૂલા અલી સમૂહ લગ્ન ગારો જાયરો હે અને તારે મારા હારે લગ્ન કરવા હે નકે મિયા ખલીફા લગ્ન કરવાની હા પાડે નકે અહીંયા લગ્ન કરી લઉં કાવતરું હલડે મુએ ઇન્સ્ટાગ્રામમાં વિરાટ કોહલીને ફોલોવર વધતા નહોતા એટલે મારામાં મેસેજ આવ્યો પછી અહીંયાણે મને એમ કીધું કે શૈલેષભાઈ મારા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર વધતા નહીં એટલે કે તમે કે સપોર્ટ કરો પછી મેં સપોર્ટ કર્યો એટલે અહીંયાને 600 મિલિયન ફોલોવર થયા પછી આ તો સહેલો રહ્યો ને એને ખબર નહીં કરતો એટલે સારું 12 મહિનાના બ્યુટી પાર્લરના બિલ મેં ભર્યા તો એ ફરી ગઈ ખૂટેલ બીજે ફેરા ફરી ગઈ 12 મહિનાના બ્યુટી પાર્લરના
બેવફાએ દર્દ દીધેલા અમે 24 કલાક પીધેલા વગર વાંક ગુના ગીતેલા અમે આ ખહુરિયા માટે ગીત છે કે મરજીથી પરણીને મજબૂરીનું બાનું ના જોયું નથી જાતું તારા લગ્નનું ટાણું ના ભૂલી ગયા તમને ના ભૂલા અલી સમૂહ લગન ગારો જાયરો હે અને તારે મારા હારે લગન કરવા હે નકે મિયા ખલીફા લગન કરવાની હા પાડે નકે અહીંયા લગન કરી લઉં કાવતરું હલડે મુએ કેમ કે હવે દશામાના વરતે આવશે અને શ્રાવણ મહિનો બે હાલો મિત્ર યુટ્યુબ ચેનલમાં શૈલેષ ઠાકોર ઓફિસમાં ચેનલમાં હાર્દિક તમારું સ્વાગત છે અને વરસાદ પણ હારામાં હારો થઈ ગયો છે અને બધાની મહેરબાની અને આ રચકા બાદરી વાઈ છે ગાયા હાતું ને ભેંસા હાતું કેમ કે સારની તકલીફ ના રહે એટલે હાર્દિક તમારું સ્વાગત છે વરસાદની મોસમ આવ્યો યાદોનું પૂર લઈ પણ તું તો જતી રહી ગોડ યાદો રહી ગઈ વરસાદની મોસમ આવ્યો યાદોનું પૂર લઈ તું તો જતી રહી તારી યાદો રહી ગઈ અને તમારા ગામમાં પણ કેવો વરસાદ છે પણ જણાવજો એ રીતનું